ગાયત્રીનું સૂર્યોપસ્થાન નામનું પુસ્તક લખ્યું છે. એમાં ગુરુદેવે બતાવ્યું છે આ પરિવર્તનના સમયમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણી સામે આવશે, પરંતુ એ વિપરીત સમયમાં જે લોકો ગાયત્રી આગળ લખ્યું છે કે જે લોકો ગાયત્રી મહામંત્ર મનથી કરતા હશે એ લોકો જેમ સમુદ્રમાં તોફાન આવે અને એક પુષ્પ એ તોફાનમાં ગમે તેટલા મોટા મોજા આવે છતાં પણ એ સુરક્ષિત રહેશે, કારણ એ મોજાની સાથે ઊંચું નીચું થયા કરે છે, પોતે પોતાનું સંતુલન ગુમાવતી નથી અને એ પુષ્પનું રક્ષણ થાય છે. એ જ રીતે જે લોકો મનથી ગાયત્રી મહામંત્ર કરતા હશે, મનથી એટલે આચરણમાં લાવવું. ગાયત્રી મહામંત્રનો જે અક્ષરો છે એ ગાયત્રી મહામંત્રના અક્ષરોનો જે ભાવાર્થ છે એ આપણે આપણા જીવનમાં સ્થાપિત કરવો જોઈએ. એટલે કે આચરણ, જે વ્યક્તિઓ આચરણમાં ગાયત્રી મહામંત્રને લાવશે એ લોકો અનેક કુદરતી આફતોમાં પોતે પોતાનું સંતુલન જાળવી શકશે અને બચી શકશે. આપણે જોયું 3-4 દિવસથી છેલ્લા 72 કલાકથી ટીવીમાં જોયા કરીએ કેદારનાથમાં જે બીના બની. પ્રવીણભાઈએ પણ કહ્યું કે કુદરત, આ પંચતત્વો, જે કુદરતના જે પંચતત્વો, પ્રકૃતિ જ્યારે એ પંચતત્વોમાં વધારો ઘટાડો થાય છે ત્યારે એનું સંતુલન કુદરતી રીતે પ્રકૃતિ સંતુલન બનાવી લે છે. ગુરુદેવે એક લેખ લખેલો 1983 ની આજુબાજુ અખંડ જ્યોતિમાં હતો કે બ્રહ્મદેશમાં અમુક સમયે અમુક વર્ષો પછી સફેદ ઉંદરો નો ઉપદ્રવ ખૂબ વધી જાય છે અને એ સફેદ ઉંદરો ને પ્રેરણા કુદરતી રીતે મળે છે અને એ હિજરત કરીને દરિયામાં જઈને પડે છે અને એનો નાશ થઈ જાય છે. એટલે કે કુદરત સંતુલન જાળવે છે. આપણે પણ આપણા જીવનનું સંતુલન જાળવવું જોઈએ. ના રોગોના ભોગ બનીએ છીએ તો આપણે આપણા જીવનમાં જો સંતુલન જાળવવું હોય તો આપણા શરીરના 5 તત્વો માટે આપણે એની સાધના કરવી પડે. અને એ સાધના સામાન્ય ગુરુદેવે આપી છે પંચકોશીય સાધના. 5 કોષોની સાધના કરવી. એટલે કે 5 આપણા શરીરના જે તત્વો છે એ 5 તત્વોનું સંતુલન જળવાઈ રહે અને આપણું સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન રહે. એટલા માટે દરેક વ્યક્તિએ પંચકોશીય સાધના કરવી જોઈએ. અમૃતાંગમય ઓમ મૃત્યોર્મા અમૃતાંગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ
क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव